ભાવનગરમાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર નરાધમને બોરતળાવ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ। ભાવનગર શહેરમાં ફરી એક વખત નાબાલિગ બાળકીની ઇજ્જત સાથે ચેડા કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં શહેરના ફુલસર વિસ્તારની એક સગીરાએ પોતાના વાલી સમક્ષ આપેલા નિવેદનના આધારે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિત પોસ્કો હેઠળ ગુનાની ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસે ફરિયાદ મળતા જ આરોપીને શોધવા માટે તાત્કાલિક વિશેષ ટીમ બનાવી ઝડપી કામગીરી શરૂ કરેલ, જેમાં ફરિયાદ અનુસાર હિતેશભાઈ કાળુભાઈ ગોહિલ નામના વ્યક્તિએ સગીરાને ઓળખાણના બહાને નજીક લાવવાના પ્રયત્નો કર્યા હતા। આરોપીએ બાળકી સાથે વાતચીત વધારી તેને લલચાવી અને દબાણ દ્વારા ખોટી રીતે ફોર્સ લાવી પોતાની પાસે બોલાવી હતી। ત્યારબાદ તેની સાથે ગેરકાયદેસર રીતે શરીર સંબંધ બાંધ્યો હોવાનો ગંભીર આક્ષેપ બાળકી દ્વારા કરવામાં આવેલ। આ ઘટના સામે આવતા સગીરાએ ડર અને આઘાતની સ્થિતિ વચ્ચે આખી વાત પોતાના વાલીને જણાવી હતી। વાલીએ તરત જ બોરતળાવ પોલીસ મથકનો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી ફરિયાદના આધારે બોરતળાવ પોલીસ સ્ટેશનના સ્ટાફે આઈપીસીની કલમો તેમજ પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો અને ઘટનાની ગંભીરતા અને પોસ્કોની જોગવાઈને ધ્યાનમાં રાખીને થોડા જ કલાકોમાં આરોપીઓના સંભવિત ઠેકાણા ઉપર શોધખોળ હાથ ધરી આખરે હિતેશભાઈ ગોહિલને ઝડપી લેવામાં આવ્યા હતા। પોલીસે આરોપીને અટકાયતમાં લઈ કાર્યવાહી શરૂ કરી છે। સગીરાનો મેડિકલ ચેકઅપ, કાઉન્સેલિંગ તેમજ પુરાવાનું સંકલન પૂર્ણ કરી કેસને પોસ્કો એક્ટના સંવેદનશીલ મુદ્દા તરીકે ખાસ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। હાલ આ બનાવને લીધે ફુલસર અને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે। નાબાલિકો સામે વધતી દુષ્કૃત્યોની ઘટનાઓ અંગે વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે। સ્થાનિક રહેવાસીઓએ કડક કાર્યવાહી અને આવા કેસોમાં ઝડપી ન્યાયની માંગ કરવામાં આવેલ। અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ, ભાવનગર।